નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આપણી સમક્ષ રમણીકભાઈ વામજા હાજર થઈ ગયા છે આપણી, અને જોવા જઈએ તો રમણીકભાઈ વામજાએ જે આગાહી કરેલી હતી તે બધી સચોટ પડી છે। પવન પણ વાયો છે મિત્રો, તમને ખ્યાલ હોય તો 60 થી 70 કિલોમીટર પ્રતિ અવર પવન પાયો હતો। હવે આ જે આગાહી છે મિત્રો, ખાસ કરીને સાંભળજો કે તમારા માટે જે વરસાદની આગાહી કરે છે એ કયા આધારે તમને પણ શીખવાડવામાં આવશે મિત્રો। અને બીજું, ખેડૂતો માટે ભાવ પણ સારા છે અત્યારે કપાસના અને મગફળીમાં પણ તેજી આવી છે। તો રમણીકભાઈ પાસે જ આપણે સાંભળીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, દ્વારકા દયા સોમનાથ મહાદેવને કુળદેવી માં ઉમિયા માતાની કૃપાથી આજે આપણે ખેડૂત માટે હું એક આપું છું, આવતું વર્ષ સારું જાય અને ઉતાસની ઉપર જે પવનને વંટોળિયા તારીખ 13/3/2060 કિલોમીટરના પવન ને પવન આપણે જુનાગઢમાં વાયો છે અને વાદળી હવામાન થયેલ છે। હજી પણ વરસાદની આગાહી આપણે ઉતાસની ઉપર એક પવનનો વરસાદ થાય 23-24 તારીખ એવું મારું પૂર્વાનુમાન છે। અત્યારે મેં ખેડૂત માટે એક વેપારી માટે મંદી અને ખેડૂત માટે સારું કયા આધારે હું આપું છું એને હું તમને આપને વરસાદની આગાહી આ શીખવાડું છું। ચૈત્ર સુદ પાંચમની ગાડલી પર આધારે તારામંડળ છે, એક ખગોળ વિદ્યા છે। આ ખગોળ વિદ્યા કોઈ દોરા ધાગા નથી। અત્યારે જે અગાઉ મેં આપેલું 31 કે કપાસનો ભાવ સારા રહેશે, મગફળીનો પણ ભાવ સારા રહેશે, હજી પણ કપાસનો ભાવ સારો રહેશે। ઘઉં અને ચણાની બજાર ચૈત્ર સુદ પછી પણ ભાવ સારા અને ખેડૂત માટે સારું રહે એવું મારું ઉપેક્ષ છે। ખેડૂત માટે આ થવું ન થવું પણ ઈશ્વરની ઈચ્છા છે ને ખેડૂત માટે તમે પાક પાણી જે મોલ છે તાત્કાલિક વેચાણી અને ભાવ પણ સારા આવશે। અને અત્યારે જે કપાસ અથવા ચણા અને ઘઉં અને મગફળી પણ સારું આવશે અને તેલીબિયા પણ જે તેલ પણ સારું એક મોંઘું થાય તેવું મારું પૂર્વ અનુમાન છે। હું તમને પુરાવા સહિત આ ચિત્ર બતાવું છું। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજા આપને આજે ખરેખર શીખવાડશે કે ખેડૂત કઈ રીતે આગાહી કરી શકાય અને કઈ રીતે આગાહી આપી શકાય। અને તમે પણ શીખી શકજો મિત્રો। તો ધ્યાનથી આ વિડીયો જોજો અને ધ્યાનથી સાંભળજો તો તમને પણ ખ્યાલ આવે ખેડૂત મિત્રો। તો રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ભાવતાલ સારો છે, કપાસનો, મગફળીનો ભાવ, ચણાનો ભાવ પણ બધું સારો છે। તો હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ, રમણીકભાઈ આપને બતાવે છે કઈ રીતે તે આગાહી કરે છે અને જે આપને પેમ્પલેટ બતાવે છે। શાંતિથી મિત્રો વિડીયોને પોઝ કરીને પેમ્પલેટ જોઈ લેજો એટલે તમને પણ ખ્યાલ આવે। હું તમને પોટ બતાવું। ચૈત્ર સુદ પાંચમની ગાડલી, આ ચૈત્ર સુદ પાંચમ ગાડલી હોય ત્યારે પાંચમના દિવસે 7:30 થી 9 વાગ્યા સુધી જોવાની પદ્ધતિ હોય છે આકાશમંડળ પર। ચંદ્ર અને રોહિણી નક્ષત્ર જે કેટલા દૂર હોય છે એની ઉપર ઘણો આપણને આધાર હોય છે। વર્ષ કેવું જાય તે પણ હું તમને પુરાવા સહિત હું આપું છું અને લોકો પણ શીખે, કારણ કે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂત માટે આ શીખવા જોવા લાયક છે। તમે પણ આ અનુમાન જોજો। ખેડૂત મિત્રો, તો આ તમે જોઈ રહ્યા છો તો ખાસ કરીને જો ચૈત્ર સુદ પાંચમને મંગળવાર, ચંદ્ર અને રોહિણી નક્ષત્ર, આદ્રા, ચંદ્ર, રીગલ, કૃતિકા અને રોહિણી જો મિત્રો, તો આ રીતે આગાહી થાય છે અને ખેડૂત તમે પણ શીખી શકો છો કે કઈ રીતે આગાહી કરવી। તેના અલગ અલગ ફેક્ટર હોય છે મિત્રો, જે આ જે બતાવેલી છે એ ચૈત્ર સુદ પાંચમ પછી ચૈત્ર મહિનાના દનિયા, આ બધી વસ્તુ દ્વારા, શરદ પૂનમનું પવન, આ બધી વસ્તુ દ્વારા આપને ખાસ કરીને માહિતી મળે છે। તો રમણીકભાઈ વામજાને જણાવીએ કે આ જે તમે બતાવેલું હતું તે શું હતું? એ આપણે ચૈત્ર સુદ પાંચમ અને એને ગાડલી કહેવામાં આવે છે, એક તારામંડળ હોય છે અને ચંદ્ર અને રોહિણી નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર કેટલા અંતર કેટલા છેટા હોય, જેટલું દૂર હોય એટલો વરસાદ સારો થાય। અને ચૈત્ર સુદ પાંચમ ખેડૂતનું વર્ષ છે કે વેપારી વર્ષ, એક ચંદ્ર જોવા પદ્ધતિ હોય છે। આ હું 30 વર્ષથી આ પદ્ધતિ આપું છું। થવું ના થવું એ કુદરતની વાત છે, પણ હું એક આકાશમાં ખગોળ વિદ્યાના આધારે આ એક ચિત્ર બતાવું છું। ખાસ કરીને મિત્રો આપણે આ ચિત્ર જોઈ અને આપણે પણ શીખી શકીએ છીએ। તો આપણી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ખેડૂત મિત્રો જોડાય એ માટેના પૂરા પ્રયત્ન કરીએ મિત્રો। જય શ્રી કૃષ્ણ।